यहाँ आके दिया है। नॉर्मली हम पार्लियामेंट में देते हैं, बट मुझे एक ख्वाहिश थी कि मैं कभी विधानसभा में आया नहीं हूँ, तो हमेशा राज्यसभा में रहा हूँ। तो ये मेरे लिए गौरव की बात है कि गुजरात विधानसभा में मुझे वोट देने का अवसर मिला। उसके लिए आप सबका आभारी हूँ। और जो भी चुनाव के नतीजे आएंगे वो हमारे सामने होंगे। और मैं मानता हूँ कि जो इलेक्शन का एक प्रोसेस है वो आज संपूर्ण होगा। તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ગુજરાત વિધાનસભા તેઓ પહોંચ્યા હતા અને તેમને મતદાન કરીને હાલમાં કહ્યું કે પહેલીવાર હું ગુજરાત વિધાનસભામાં આવ્યો છું। રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવા તેમણે મતદાન કર્યું। કહ્યું છે કે આશા રાખીએ છીએ કે સકારાત્મક પરિણામ આવે। પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ છે। તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પણ કહ્યું કે રાજ્યસભાના સાંસદ છે, જેથી ગુજરાત વિધાનસભા આવવાનું થતું નથી। પહેલીવાર તેઓ ગુજરાત વિધાનસભા આવ્યા, તેમણે મતદાન કર્યું। તો આ પૂર્વે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પોતાનો મત આપ્યો છે, તો મુખ્યમંત્રી બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ મતદાન કર્યું। આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સંસદ ભવન ખાતે પોતાનો મત આપ્યો અને બાદમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદોએ પણ મતદાન કર્યું। तो बीजी बाजू केंद्रीय गृहमंत्री અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ સંસદમાં મતદાન કર્યું હતું। તો અમિત શાહે પણ મતદાન કર્યું। રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અમિત શાહ મતદાન કરવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહે પણ પોતાનો મત આપ્યો છે। ત્યારબાદ તમામ ભાજપ અને કોંગ્રેસના સાંસદો છે તેમણે પણ પોતાનો મત આપ્યો। आप જોઈ શકો છો દ્રશ્યોમાં અમિત શાહ મતદાન કરવા માટે સંસદ ભવન પહોંચ્યા હતા। અમિત શાહ પહોંચ્યા તે પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનો મત આપ્યો। રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। એનડીએના ઉમેદવાર છે દ્રૌપદી મુર્મુ, તેમની સામે છે યશવંત સિન્હા યુપીએના ઉમેદવાર। આ બંને વચ્ચે જોવું રહ્યું કે કોણ દેશના રાષ્ટ્રપતિ એટલે કે સર્વોચ્ચ સીટ ઉપર બેસે છે। अन्य समाचार की बात करिए। बनासकांठाમાં गौशाला संचालकोનો अनोखो विरोध છે। ડીસા મામલતદાર કચેરી પર પાંજરાપોળ સંચાલકોના દેખાવ થઈ રહ્યા છે। વાછરડા સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ગૌશાળા સંચાલકોએ ભજન મંડળી સાથે રામધૂન બોલાવી ગાયના પંજાવાળું આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। જાહેરાત પ્રમાણે 500 કરોડ ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે। અગાઉ જાહેરાત થઈ હતી, છતાં પણ ચૂકવણી ન થઈ હોવાનો આક્ષેપ ગૌશાળાના સંચાલકો કરી રહ્યા છે। બેનરો સાથે હાલ ગૌશાળાના સંચાલકો દેખાવ કરી રહ્યા છે। તમારી સાથે આજ મુદ્દે સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે ફોન લાઈન પર। જી કિશોર, ગૌશાળાના સંચાલકો અત્યારે દેખાવ કરવા માટે પહોંચ્યા છે, શું માંગ છે તેમની? જી ચોક્કસથી માનસી આપને જણાવી દઉં કે ડીસા મામલતદાર કચેરી ખાતે આજે ગૌશાળાના સંચાલકો અને પાંજરાપોળના સંચાલકો પહોંચ્યા છે। આ પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમની માંગ છે કે સરકાર દ્વારા જે 500 કરોડ ફાળવવામાં આવ્યા હતા ગૌશાળા અને પાંજરાપોળ માટે તે હજી સુધી આપવામાં આવ્યા નથી। આ વિરોધને લઈને આજે ડીસા મામલતદાર કચેરી ખાતે ગૌશાળાના સંચાલકો ગાયના વાછરડા સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગાયના પંજાવાળું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું અને તે બાદ ગૌશાળા સંચાલકો દ્વારા મામલતદાર કચેરી ખાતે જે રામધૂન બોલાવવામાં આવી હતી અને સરકારને સદબુદ્ધિ આપે તેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા। માનસી जी किशोर, हाल जो विरोध થઈ રહ્યો છે અહીં કેટલા લોકો એકઠા થયા છે આવેદનપત્ર માટે, કેટલા લોકો ગયા હતા આપવા?
જી ચોક્કસથી માસી આપને જણાવી દઉં કે જે ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ સંચાલકો છે તે ડીસા તાલુકાના તે તમામ અહીંયા ડીસા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા. સૌથી વધુ જે ગૌશાળા સંચાલકો છે તે એકઠા થયા હતા અને ગાયના વાછરડાઓને તે લોકો મામલતદાર કચેરીમાં લઈને આવ્યા હતા. વિવિધ બેનરો સાથે તેઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મામલતદાર કચેરી ખાતે રામધૂન કરી હતી અને તે બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરી હતી કે જે 500 કરોડની જે સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. માનસી જી કિશોર, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ગૌશાળાના સંચાલકો એકઠા થયા, મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. મહત્વના સમાચાર, મધ્યપ્રદેશના ખલઘાટ પાસે મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયાની આશંકા છે. ઇન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી આ બસ. બસમાં 40 મુસાફરો સવાર હતા, જ્યારે એસડીઆરએફ દ્વારા હાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ખલઘાટ પાસેની આ ઘટના છે જ્યાં બસ દુર્ઘટના ઘટાઈ. આ દ્રશ્ય આપ જોઈ શકો છો. બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ બસ ખીણમાં ખાબકી ગઈ. હાલમાં એસડીઆરએફની ટીમ અહીં પહોંચી છે. એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જાણકારી પ્રાપ્ત થઈ રહી છે બસમાં 40 મુસાફરો સવાર હતા. ઇન્દોરથી મહારાષ્ટ્ર આ બસ જઈ રહી હતી, જેમાં 40 મુસાફરો સવાર હતા, જ્યારે બસ અકસ્માતમાં 12 લોકોના મોત થયાની આશંકા છે. ખીણમાં આ બસ પડી જતા 12 લોકોના મોત થયા છે. અને હવે આગળ વાત માલગાડીને અકસ્માતની. દાહોદમાં ટ્રેન અકસ્માત થયો. રેલ વ્યવહારને અસર પહોંચી છે. આ અકસ્માતને પગલે 27 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ છે. અકસ્માતને પગલે 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. હાલમાં આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો દાહોદના, કે જ્યાં રેલ અકસ્માત થયો હતો. માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, ખડી પડી હતી આ માલગાડી, પરંતુ રાહતની વાત છે કે કોઈ વ્યક્તિ આસપાસ ન હતું એ સમય, જેથી કોઈ જાનહાનિ ટળી છે. પરંતુ જે પ્રકારે રેલવેના અધિકારીઓ ત્યાં તપાસમાં પહોંચ્યા હતા તે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે રેલનું જે ટાયર હતું તે લોક થઈ ગયું હતું, જેના કારણે પાટા સાથે ટાયર ઘસડાતા આ અકસ્માત થયો છે. આ બે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ શકો છો. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક બાજુ એ દ્રશ્યો છે જ્યાં માલગાડી પાટા પરથી ખડી પડી હતી. બીજા દ્રશ્યો જ્યાં હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ અત્યારે રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે રેલવેના અધિકારીઓ. તો આ અકસ્માતને પગલે અત્યારે 27 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ગઈ મોડી રાત્રે રતલામ તરફથી આવી રહેલી જે ખાલી માલગાડીને મંગલમહુડી નજીક અકસ્માત સર્જાયો હતો. હાલ જે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત જે તમામ ટીમો કામે લાગી છે. સૌપ્રથમ જે અત્યારે ચોક્કસ કારણ જાણવા નથી મળી શક્યું, પરંતુ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે જગ્યાએ અકસ્માત સર્જાયો છે તેનાથી લગભગ 1 કિલોમીટર પહેલાંના દ્રશ્યો હું બતાવું કે જ્યાં એક ડબ્બાનું જે વ્હીલ લોક થયું હતું તેને કારણે અત્યારે જે ટ્રેક ઉપર પણ નુકસાન જોવા મળી રહ્યું છે. જે ટ્રેકની વચ્ચે જે નીચે પિલ્લર લાગે છે, પિલ્લરો જે તમામ પિલ્લરો તૂટેલા જોવા મળી રહ્યા છે. તેને કારણે જે ડબ્બો ઘસડાતો જઈને ગયો તેનાથી જે નીચે કોન્ક્રીટ નાખેલી હોય છે, કોન્ક્રીટ જે આસપાસના વિસ્તારોમાં જે ઉડેલી જોવા મળી રહી છે. જોઈ શકો છો કે જે દૂર દૂર સુધી જે આ કપચી જે ફેંકાય છે. સદનસીબે કહી શકાય કે જે આ રાત્રિના સમયે જે બનાવ બન્યો છે તો તેની જગ્યાએ જો દિવસ દરમિયાન હોત તો જો મોટી નુકસાની અને મોટી હોનારત સર્જાતી. સાબિર ભાભોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. કચ્છમાં ભુજની વીડી હાઈસ્કૂલ પાસે પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસે 2 થી વધુ લોકોને અડફેટે લીધા છે. અકસ્માત બાદ આ બસ દિવાલ સાથે ટકરાઈ હતી. પાર્ક કરેલી બસમાં કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ ડ્રાઈવર સીટ પર બેસીને બસ ચલાવતા આ અકસ્માત સર્જાયો છે. લોકોએ બસ ચલાવનાર અસ્થિર મગજના વ્યક્તિને પકડી પાડ્યો છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. રાજકોટના જેતપુરમાં ગેસનો બાટલો લીકેજ થતા દોડધામ મચી હતી. જેતપુરના ધારેશ્વર હરિઓમ
વૃદ્ધાશ્રમનો આ બનાવ છે, જ્યાં વૃદ્ધાશ્રમના રસોઈ વિભાગમાં ગેસનો બાટલો લીકેજ થયો હતો। આ બાટલો લીકેજ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી, જ્યારે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ બોડેલીમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બોડેલી તાલુકામાં 10 જુલાઈની આસપાસ ભારે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને તાલુકાના પાણેજ, કદાચલા જેવા અનેક ગામની નજીક આવેલી ઉચ્છલ નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે। ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાયા છે। પાણેજ ગામ નજીક આવેલી નદીનું પાણી દર ચોમાસાની સિઝનમાં ગામમાં ઘૂસી જાય છે। ગ્રામજનોએ ગરનાળું બનાવવા માટે સતત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવ્યો। જો કે આગામી સમયમાં ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। આ સાથે જ ખેતરોમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે જલ્દી સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। આજે જે જગ્યા પર ઊભા છે તે આ સર્વે નંબર છે। અહીંયા ગોઠણમોનો કપાસ હતો। 10 તારીખે જે પાણી આવ્યું અચાનક તે ગામની અંદર ઘૂસી ગયું। ગામની અંદરથી ઘૂસી અને ખેતરોની અંદર ઘૂસી ગયું। ખેતરોની અંદર 20-20 ફૂટનો પટ બતાવતું હતું અને આજે આ તમે પ્રત્યક્ષ નિહાળી શકો છો કે છાતી હમોના ખાડા અહીંયા પડી ગયેલા છે। 15-15 ફૂટ રેતી નાખી દીધેલી છે। આશા હતી કે ખેતર અમારા સારા રહ્યા છે તો અમે પાછા ઊભા થઈશું, પણ ખેતરમાં આવ્યા તો 10-10 ફૂટ રેતી નાખી દીધી છે અને કઈ પાકમાં પણ હવે થાય એવું છે નથી અને રવિ પાક માટે પણ તૈયાર થાય એવું નથી। અમારે ઉચ્છલ નદી છલકેલી છે, તો એ નદી કિનારાના ગામડાઓ પાનેજ, ગેલપુર, ખોડિયા, કડાછલા, ચુંદેલી, છછાદરા એ ગામો આવેલા છે। હવે ત્યાંના જે ગામના નાગરિકો છે, રાત્રિના સમયે પાણી આવ્યું, તમામ ગામડાઓને જે ઘરમાં જે ઘરવખરી સામાન હતો તમામ લઈ ગયા, એટલે પાણી લઈ ગયું। પીવાના ઘરમાં લોટોય નહીં બચ્યો, જમવાની થાળી નથી બચી। છોટાઉદેપુર જિલ્લામાં જે 10 તારીખે ભારે વરસાદ થયો હતો, જેને લઈને નદી નાળાઓ છલકાયા હતા। ખાસ કરીને જે ઉચ્છલ નદી છે તેઓ પણ છલકાઈ હતી। આજે બોડેલી તાલુકાનું જે પાણેજ ગામ છે, આ પાણેજ ગામના જે ખેડૂતોના જે ખેતરો છે તેની અંદર ઉચ્છલ નદીનું પાણી ફરી વળ્યા હતા અને આ જે તસવીર છે તે એક ખેડૂતોના ખેતરની છે, પરંતુ તેઓની અંદર રેતી ભરાઈ ગઈ છે। 5 થી 6 ફૂટ જેટલી રેતીનો કાપ જે છે તે આ ખેતરોમાં ઘૂસી ગયો છે। એટલે ચોક્કસપણે આજે ખેડૂતે જે મહેનત કરી હતી, વાવેતર કર્યું હતું, કપાસનું વાવેતર કર્યું હતું, તેઓ સદંતર રીતે નિષ્ફળ ગયું છે। સાથે સાથે આજે ખેડૂતોના ખેતર સુધી જે રેતીનો કાપ ઘૂસી ગયો છે, જેને લઈને હવે રવિ પાક પણ કરવાની અંદર મુશ્કેલી સર્જાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર તરફથી સર્વે કરવામાં આવે અને જે તે સહાય હોય તે ચૂકવવામાં આવે તો જ આ જગતનો તાત ઊભો થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો આ તરફ વલસાડમાં 15 દિવસ સુધી ચાલેલા મેઘતાંડવ બાદ અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। સતત વરસેલા વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ ખાડાઓ પડી ગયા છે। સતત ધમધમતા હાઈવે પર પડેલા ખાડાઓને કારણે થયેલા અકસ્માતોમાં 3 થી વધુ લોકોના મોત પણ થયા છે। ખાડાઓથી કંટાળેલા લોકોએ હાઈવે પર પડેલા ખાડાઓ તાત્કાલિક પૂરવાની માંગ કરી છે। આ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે, એની હાલત તમે જોઈ શકો છો। અત્યારે એના ખાડા એક 1.5 ફૂટના ખાડા પડ્યા છે ને એના લીધે રોજ ને રોજ અકસ્માત અહીંયા થાય છે। બરાબર, આ વલસાડથી લઈને તમે વાપી સુધી જતા ગાડીવાળા ત્રાહિમામ પોકારી જાય છે। બરાબર, અત્યારે વરસાદ નથી તેમ છતાં એટલે રસ્તાની હાલત ખરાબ છે। તો વરસાદ જો પડે ત્યારે તો એ રસ્તો દેખાતો જ નથી ને ખાડામાં નાની ગાડીઓ પડે તો એના કારણે અકસ્માત થાય। बड़ा बड़ा गड्ढे है कि बारिश के टाइम में तो 4-5 दिन पहले मुझे 3 दिन तो नहीं दिखाई दिया। कितने बड़े बड़े गड्ढे हैं। 2 जगह तो मैं अपना रिक्शा लेके गड्ढे में कूद गया होता, बच गया, मेरा रिक्शा पलट जाता या मैं भी गिर जाता। तो बुलेटिन में અત્યારે રોકાઈએ એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના બસ સ્ટેન્ડ પર જો બેસો તો તમારા જીવના જોખમે બેસજો, કારણ કે બસ સ્ટેન્ડ છે ખખડધજ હાલતમાં। બિલ્ડિંગ પડવાના વાંકે ઊભું છે। અહીંયા મુસાફરોની સુરક્ષા રામ ભરોસે છે। ધોરાજીમાં છેલ્લા 40 વર્ષથી ઊભેલું બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે અને છતમાંથી ટપકી રહ્યું છે પાણી। તાલુકા મથકના બસ સ્ટેન્ડની આવી દશાથી મુસાફરોને હાલાકી પડી રહી છે। છતમાં લટકતા પોપડાથી મુસાફરો ઉપર જોખમ મંડરાઈ રહ્યું છે। લોકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યા જેમની તેમ છે, જેથી સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠી છે।
બસ સ્ટેશનની અંદર હાલમાં વરસાદ ચોમાસાની સિઝન હોય, વરસાદ ખૂબ જ પડતો હોય, અવારનવાર જે બસ સ્ટેન્ડની અંદર જે સ્લેબના પોપડાઓ છે તે પણ પડે છે અને ક્યારેક મુસાફરોને ઈજાઓ પણ થઈ જાય તેવી પરિસ્થિતિ આ બસ સ્ટેન્ડની થઈ ગઈ છે, જેથી આ બસ સ્ટેન્ડને તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે એવી પણ અમારી માગણી છે. અવારનવાર મુસાફરી કરવા માટે અમે બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ, પરંતુ ચોમાસાની હિસાબે આ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કહી શકાય તેવું અત્યાધુનિક બસ સ્ટેન્ડ છે, જે 40 વર્ષ જૂનું થઈ ગયેલું છે. તો અહીંયા બેસવા માટે તો સારામાં સારી સગવડ છે, પણ ઉપરથી છતમાંથી પાણી સતત પડ્યા કરે છે, કારણ કે 40 વર્ષ જૂનો સ્લેબ થઈ જવાથી હવે એની મરામત માગે છે. જો અહીં અમારા ધ્યાન ઉપર છે અને અમે લેખિતમાં અમારી ઉપલી ઓથોરિટીને જાણ કરી દીધી છે અમારા બાંધકામ વિભાગમાં, એટલે એની જે બાબત છે એ પ્રોસેસમાં જ છે અને એના માટે થઈને રજૂઆત થઈ ગઈ છે અમારી લેખિતમાં ઉપર ઓથોરિટીને. મન મૂકીને વરસાદ એને લઈને વાત કરીએ ધોરાજી બસ સ્ટેન્ડની વાત કરીએ. ધોરાજી બસ સ્ટેન્ડ ન્યૂ જેટીની પહોંચી છે. ધોરાજી બસ સ્ટેન્ડના કેવા હાલ છે તે સીધા આપને દ્રશ્યમાં બતાવી. અત્યારે આપ જોઈ શકો છો કે ધોરાજી એસટી બસ સ્ટેન્ડ છે, તે એસટી બસ સ્ટેન્ડનો પિલોર છે, તે પિલોર બી અત્યારે જર્જરિત હાલતમાં છે. આખું બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડ અત્યારે જર્જરિત હાલતમાં છે. જે 40 વર્ષ પહેલાં તે નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવતું અને અત્યારે જે વાત કરીએ તો અત્યારે જે પૂરેપૂરો જર્જરિત હાલતમાં છે. આપ સીધા જોઈ શકો છો કે અત્યારે ઉપર પોરા બી દેખાય છે અને વિદ્યાર્થીઓ રોજ અપડાઉન કરતા હોય છે, તેને લઈને જોખમ ગણાઈ શકાય. બીજી તરફ વાત કરીએ કે અત્યારે જે બસ સ્ટેન્ડની હાલત જર્જરિતમાં છે. બીજી તરફ વાત કરીએ કે પાણી બી ટપકતું હોય છે. બસ સ્ટેન્ડ છે તે અત્યારે રિપેરિંગ કોઈ જાતનું કરવામાં આવતું નથી. જે 40 વર્ષ પહેલાં તે નવું બસ સ્ટેન્ડ બનાવતા અત્યારે પોરા જોઈ શકો છો, તે પોરા પેસેન્જર બેઠા હોય ત્યારે પોરા બી પડતા હોય છે અને જોખમ કરે તે તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડને રિપેરિંગ કરવા માટે ધોરાજીને લોકો અત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડ રિપેરિંગ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. બગાડી ગુજરાતી ધોરાજી. તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરથી ક્યાંક તારાજીના દ્રશ્યો તો ક્યાંક આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદી પરનો મિની નાયગ્રા તરીકે જાણીતો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ગુજરાત અને બહારથી આવતા પ્રકૃતિ પ્રેમીઓ ગીરા ધોધના રમણીય નજારાને જોઈને મનની શાંતિનો અનુભવ મેળવી રહ્યા છે. 300 ફૂટની પહોળાઈ ધરાવતા ગીરા ધોધના પાણી 30 ફૂટ પરથી પડતા પ્રકૃતિનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ એક સાથે જોવા મળે છે. તંત્ર દ્વારા પણ જોખમી સેલ્ફી પર પ્રતિબંધ મૂકી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફોરેસ્ટ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અમે અહીંયા વધાઈ ડાંગમાં ગીરાધોધ જોવા માટે આવ્યા છે. અમે વાંસદા તાલુકાના કેલિયા ડેમથી આવેલા છે. તો ખરેખર ડાંગમાં જોવા જેવું સૌંદર્ય છે અને ચારે તરફ સોળે કળાએ ગુજરાતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વઘઈ ગીરાધોધની મુલાકાત અમે આવ્યા છે. અહીં ખૂબ વરસાદ પડ્યો છે એટલે આજુબાજુનું વાતાવરણ ખૂબ જ નયનરમ્ય બની ગયું છે અને સોળે કળાએ જાણે બધું ખીલી ગયું હોય એવું લાગે છે. તો આ દ્રશ્ય આપ જોઈ શકો છો, જાણે ગુજરાતનું મિની નાયગ્રા ફોલ તરીકે ઓળખાતું આ ડાંગનું ગીરા ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં અત્યારે ધસારો વધ્યો છે. પ્રવાસીઓનું મોરબીમાં જોવા મળી ઉલટી ગંગા. અહીં ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. આખરે શું છે આ કબાલ પાછળનું કારણ? આવો જોઈએ. મોરબી જિલ્લામાં વર્ષ 2021ની સરખામણીમાં આ વર્ષે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 5% વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. જિલ્લામાં બાળકોના વાલીઓ ફરીથી તેમના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ આપવા તરફ વળ્યા છે. આ વર્ષે તમામ વાલીઓનો જોગ સરકારી શાળા તરફ ખૂબ રહ્યો છે અને અત્યાર સુધીમાં 1027 જેટલા બાળકો છે એ ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોએ પ્રવેશ લઈ લીધો છે અને બાળકો ખૂબ સારું શિક્ષણ સરકારી પ્રાથમિક શાળામાં મેળવી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આપણે જોઈએ તો ગયા વખતે જે આંકડાઓ છે એના કરતાં આ વખતના આંકડાઓની અંદર 2 થી 5% જેટલો વધારો છે એની અંદર જોવા મળ્યો છે. સરકારી શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ હેઠળ અપાતું શિક્ષણ બાળકો અને વાલીઓને વધુ આકર્ષી રહ્યું છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને પોષણયુક્ત ખોરાક સાથે જ નિઃશુલ્ક પુસ્તકો તેમજ શિષ્યવૃત્તિ જેવો લાભ આપવામાં આવી રહ્યો છે.
સરકારી શાળામાં જે મળે એ તમામ પ્રકારની સુવિધા અમારી શાળામાં મળે છે, કે જેમાં આપણે ખાસ ગણીએ તો સ્માર્ટ ક્લાસ અંતર્ગત જે આપણે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે તેમાં છોકરાઓને સારી રીતે ઓડિયો વિડીયો સાથે શિક્ષણ મળે અને બાળકોને સારું પોષણયુક્ત આહાર મળી રહે તે માટે MDM યોજના છે, મધ્યાહન ભોજન આપણે કહીએ છીએ, તે પણ ચાલુ છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને જ્ઞાનદીપ યોજના હેઠળ અકસ્માત વીમા યોજનાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. સરકારી શાળાઓમાં સતત મળી રહેલા ગુણવત્તાસભર શિક્ષણને કારણે અનેક વાલીઓની સરકારી શાળા પ્રત્યેની ધારણાઓ તૂટી રહી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. બનાસકાંઠાના લાખણીમાં યોજાયું ભાજપનું સદસ્યતા અભિયાન. આ અભિયાનમાં જિલ્લા ભાજપ પ્રભારી સુરેશ શાહે આપ્યું નિવેદન. કોંગ્રેસે પોતાના શાસનમાં ઊભા માથે ખાધેલું ઊંધા માથે કઢાવીશું તેવું કહ્યું છે. કોંગ્રેસના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે નિવેદન આપ્યું છે. લાખણી તાલુકા કારોબારી બેઠકમાં સદસ્યતા અભિયાન પર ભાર મૂકવા પણ જણાવ્યું છે. જિલ્લાની 9 બેઠક કબજે કરવાની જિલ્લા પ્રભારીની હાકલ છે. એમને જેલમાં પણ સહારો નહીં મળે એવા દિવસો ખૂબ ટૂંકા સમયમાં આવી રહ્યા છે. જેટલો ભારત દેશનું ખોટીને ઊભા માથે ખાધું છે એ બધું ઊંડા માથે મોકાવાનું છે. મિત્રો, આ કાર્યક્રમ ખૂબ ટૂંકા સમયમાં આવી રહ્યો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જુઓ ન્યૂઝ 18 ગુજરાતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયું